વિભાગ ડી ચાલુ કરી વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો। પેલું છે થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો। 47મો પ્રશ્ન છે થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો। જો પક્ષ છે ત્રિકોણ એબીસીમાં એક રેખા એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં એવી રીતે છેદે છે કે જેથી એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી થાય। હવે સાધ્ય છે ડીઈ સમાંતર બીસી। જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ આપેલી છે, તમે આકૃતિ જોઈને દોરી શકો છો। આગળ જોઈએ સાબિતીમાં લખો રેખાઓ ડીઈ અને બીસી બંને ત્રિકોણ એબીસીના સમતલમાં આવેલી રેખાઓ છે, આથી તેમના માટે ફક્ત 2 જ શક્યતા છે, ડીઈ એ બીસીને સમાંતર છે અથવા ડીઈ એ બીસીને સમાંતર નથી। ધારો કે ડીઈ એ બીસીને સમાંતર નથી તો ડીમાંથી બીસીને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે એસીને ઈમાં છેદે છે। આથી પ્રમેય 6.1 મુજબ એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી, વળી એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી પક્ષ છે તો એઈ ડેશના છેદમાં ઈ ડેશ સી બરાબર એઈના છેદમાં ઈસી, માટે એઈ ડેશના છેદમાં ઈ ડેશ સી વત્તા 1 બરાબર એઈના છેદમાં ઈસી વત્તા 1, માટે એઈ ડેશ વત્તા સી ડેશ સી છેદમાં ઈ ડેશ સી બરાબર એઈ વત્તા ઈસીના છેદમાં ઈસી, તો એસીના છેદમાં ઈસી ડેશ ઈ ડેશ સી બરાબર એસીના છેદમાં ઈસી, ઈ ડેશ સી બરાબર એસી। આમ ઈ ડેશ અને ઈ સંપાતી બિંદુઓ છે એટલે કે ઈ ડેશ બરાબર ઈ, આથી રેખા ડીઈ ડેશ અને રેખા ડીઈ એક જ રેખા છે। હવે ડીઈ ડેશ સમાંતર બીસી રચના મુજબ ડી માટે ડીઈ સમાંતર બીસી। 48મો પ્રશ્ન છે સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર ડીસી વિકર્ણો એસી અને બીડી એકબીજાને બિંદુ ઓમાં છેદે છે। હવે ત્રિકોણોની સમરૂપતાનો ઉપયોગ કરો, સાબિત કરો કે ઓએના છેદમાં ઓસી બરાબર ઓબીના છેદમાં ઓડી। હવે જવાબ છે પક્ષ સમલંબ ચતુષ્કોણ ત્રિકોણ એબીસીમાં એબી સમાંતર ડીસી એ વિકર્ણો એસી અને બીડી એકબીજાને ઓ બિંદુમાં છેદે છે। સાધ્ય છે સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી, માટે ખૂણો સીએબી બરાબર ખૂણો એસીડી અને ખૂણો ડીબી એ બરાબર ખૂણો ઓડીસી 1 મુજબ, માટે ખોખું શરત અનુસાર ત્રિકોણ સીએબી સમરૂપ ત્રિકોણ ઓસીબી, ત્રિકોણ ઓએબી સમરૂપ ત્રિકોણ ઓસીડી, ઓએના છેદમાં ઓસી બરાબર ઓબીના છેદમાં ઓડી। આકૃતિ દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો। દાખલા નંબર 49 જોઈએ। એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલા રમકડા બનાવે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચે રૂપિયા 150 છે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો। જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો। ધારો કે નિશ્ચિત સમયે ઉત્પાદિત રમકડાની સંખ્યા x છે, આથી પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં 55 ઓછા x, આથી તે દિવસનો રમકડા બનાવવાનો કુલ ખર્ચ રૂપિયામાં બરાબર x કૌંસમાં 55 ગુણ્યા x, આથી x કૌંસમાં 55 ઓછા x બરાબર 750, તો 55x ઓછા x વર્ગ ઓછા 750 માટે માઇનસ x વર્ગ વત્તા 55x ઓછા 750 બરાબર 0, તો x વર્ગ ઓછા 55x વત્તા 750 બરાબર 0, x વર્ગ ઓછા 30x ઓછા 25x વત્તા 750 બરાબર 0। x ને સામાન્ય લ્યો તો x ઓછા 30 ને અહીંયાથી માઇનસ 25 સામાન્ય લ્યો તો x ઓછા 30 બરાબર 0, x ઓછા 30 બરાબર 0 ને x ઓછા 25 બરાબર 0, તો x બરાબર 30 અથવા x બરાબર 25। અહીં બંને જવાબ શક્ય છે, આમ તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા 30 અથવા 25 છે। 50મો પ્રશ્ન કોઈ એક શાળામાં વિદ્યાર્થીમાં સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700ની જોગવાઈ કરવાની છે, તો જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં રૂપિયા 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો। ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું। કુલ રૂપિયા 700 ઇનામોમાં વહેંચવાના છે, જેથી પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં રૂપિયા 20 હોય। ધારો કે સૌથી મોટું ઇનામ એટલે કે પહેલું ઇનામ રૂપિયા એનું છે, આથી બીજું ઇનામ એ ઓછા 20નું, ત્રીજું ઇનામ એ ઓછા 40નું, એમ કુલ 7 ઇનામો થાય। આમ આ ઇનામોમાં અપાતી રકમ
નીચે પ્રમાણેની શાંત સમાંતર શ્રેણી રચે. જો એ ઓછા 20, એ ઓછા 40, એ ઓછા 60, એ ઓછા 80, એ ઓછા 100 અને એ ઓછા 120. અહીં પ્રથમ પદ એ ઓછા કૌંસમાં એ ઓછા 20, તો એ બરાબર -20, તો n બરાબર 7. તો અમે બધા જ 7 પદોનો સરવાળો બરાબર 57 બરાબર 700. સૂત્ર લખીએ. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n ઓછા 1 એને ગુણ્યા d. તો SN આપેલું છે 700 બરાબર 7/2 કૌંસમાં 2a પ્લસ 7 ઓછા 1 એને ગુણ્યા -20. તો 200 બરાબર 2a પ્લસ 6 કૌંસમાં -20, તો 200 બરાબર 2a - 120. 2a બરાબર 320, તો a બરાબર 160. આથી a ઓછા 20 બરાબર 140, a ઓછા 40 બરાબર 120, a ઓછા 60 બરાબર 100, a ઓછા 80 બરાબર 80, a ઓછા 100 બરાબર 60 અને a ઓછા 120 બરાબર 40. આમ પ્રત્યેક ઇનામની રકમ રૂપિયામાં ઉતરતા ક્રમે 160, 140, 120, 100, 80, 60 અને 40 છે. 51મો દાખલો જોઈએ. નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાને મધ્યક 18 રૂપિયા છે. ખૂટતી આવૃત્તિ F શોધો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક બનાવીશું. જો કોષ્ટક બનાવેલ છે એ રીતે તમે કોષ્ટક બનાવો. વર્ગમાં દૈનિક બાળકોનું ભથ્થું આપેલું છે, બાળકોની સંખ્યા આપેલી છે, એટલે આપણે મધ્ય કિંમત શોધવાની છે. વર્ગ અંતરાલ આપેલું હોય તો મધ્ય કિંમત શોધવી પડે. પછી DI શોધવાનું બરાબર XI ઓછા A અને FIDI એટલે છેલ્લો બંનેનો ગુણાકાર. x જો પેલા કોષ્ટકમાં જો 11 ઓછા 13, તો બાળકોની સંખ્યા 7, તો મધ્ય કિંમત આવશે 12, DI આવશે -18 અને FIDI -56. પછી 13 થી 15, તો એમાં 6, 14, ઓછા 6 અને ઓછા 36. 15 થી 17, તો 9, 16, ઓછા 4 અને ઓછા 36. 17 થી 19, તો 13, 18, ઓછા 2 અને ઓછા 26. 19 થી 21, તો અહીંયા F એ શોધવાનું છે આપણે 20, એ બરાબર 0, 0. 21 થી 23, તો 5, 22, 2 અને 10. 23 થી 25, તો 4, 24, 4 અને 16. હવે આનો સરવાળો લઈએ તો 44 વત્તા F અને અહીંયા બરાબર થાય ઓછા 128. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે. મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. 18 ઓછા 20, 18 બરાબર 20 વત્તા ઓછા 128 છેદમાં 44 પ્લસ F. તો -2 બરાબર ઓછા 128 છેદમાં 44 પ્લસ F. તો 44 પ્લસ F બરાબર 64, F બરાબર 20. આમ ખૂટતી આવૃત્તિ F બરાબર 20 છે. 54મો દાખલો. 5 ચોકટના પત્તા 10 ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે તો પત્તું રાણી હશે તેની સંભાવના શું હશે? જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય અથવા રાણી હોય તેની સંભાવના કેટલી? ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું. લખો. આપેલ પ્રયોગોમાં ચોકટના 5 પત્તા સરખી રીતે ચીપેલા છે અને પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. પ્રયોગના કુલ શક્ય પરિણામની સંખ્યા બરાબર 5. ધારો કે ઘટના એ બરાબર ખેંચેલું પત્તું રાણીનું હોય તો આપેલ 5 પત્તા પૈકી રાણીનું પત્તું એક જ છે. ઘટના એ ને સાનુકૂળ પરિણામની સંખ્યા 1 છે, તો એ બરાબર 1/5. જો રાણીને કાઢીને એક જગ્યાએ મૂકવામાં આવે તો પત્તું બાકી રહે 10 ગુલામ, રાજા અને એકો. હવે એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવાના કુલ પરિણામ સંખ્યા 4. ધારો કે ઘટના બી બરાબર ખેંચેલું પત્તું એકો હોય. આ પ્રયોગમાં રહેલા 4 પત્તામાં એકો ફક્ત એક જ છે. ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા 1 છે, તો PB બરાબર 1/4. ધારો કે ઘટના સી ખેંચેલું પત્તું રાણી હોય. પ્રયોગમાં રહેલા 4 પત્તામાં એક પણ રાણી નથી. ઘટના સીને સાનુકૂળ પરિણામની સંખ્યા 0 છે, તો PC બરાબર 0/4 બરાબર 0. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.